આમ આદમી પાર્ટીએ મને વિધાનસભાનો ઉમેદવાર બનાવ્યો છે, ત્યારે વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થવાના કારણે મારું ઉમેદવારી પત્રક ભરવા માટે, મારું ચૂંટણીમાં ફોર્મ ભરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા 31મી તારીખ અને શનિવાર નક્કી કરવામાં આવ્યો છે। 31મી તારીખ અને શનિવારે સવારે 9 વાગ્યે વિશાળ સંખ્યામાં રેલી અને જનસભાના માધ્યમથી બધા આમ આદમી પાર્ટીના ટીમની સાથે મળી અને માંડાવડ એસડીએમ પ્રાંત ઓફિસમાં ફોર્મ ભરવા જવાના છીએ। વિશેષ વાત ખુશીની એ છે કે મારા જેવા એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા સાવ આમ આદમીને ચૂંટણી જીતાડવા માટે, એને સપોર્ટ આપવા માટે, એને ટેકો આપવા માટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી પણ આ રોડ શોમાં પધારી રહ્યા છે। આ સાથે પંજાબ સરકારના લોકપ્રિય મુખ્યમંત્રી સરદાર ભગવંત માન સાહેબ પણ આ રોડ શોમાં પધારવાના છે। દિલ્હી સરકારના પૂર્વ મુખ્યમંત્રી આતિશીજી પધારવાના છે। આ સિવાય અમારા નેતા શ્રી ઈશુદાનભાઈ ગઢવી, શ્રી હેમંતભાઈ ખવા, શ્રી ચૈતરભાઈ વસાવા સહિતના રાજુભાઈ કરપડા, અમારા પ્રવીણભાઈ રામ, આ અમારા અનેક નામી અનામી મોટા દિગ્ગજ નેતાઓ છે એ મારા જેવા એક સામાન્ય વ્યક્તિને, એક નાના પરિવારમાંથી આવતા વ્યક્તિને સપોર્ટ આપવા માટે 31મી તારીખ શનિવારે સવારે 9 વાગે વિસાવદર પધારી રહ્યા છે। એટલે હું વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારમાં રહેતા સૌ નાગરિકો, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, શુભચિંતકો, ખેડૂતો, માલધારીઓ, વેપારીઓ, ધંધાદારીઓ, કર્મચારીઓ, રત્ન કલાકારો, ખેતમજૂરો બધાને મારી વિનંતી કરું છું કે 31મી તારીખે ઇતિહાસ લખાવા જવાનો દિવસ છે। આ ઇતિહાસ લખાવા જવાના દિવસમાં સૌ લોકો આવે, સામેલ થાય, પોતાની હાજરી નોંધાવે અને ઇતિહાસ લખવાની પ્રક્રિયાના સાક્ષી બને એ માટે હું સૌને જાહેર આમંત્રણ પાઠવું છું। ગુજરાતભરમાં વસતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, શુભચિંતકો, આમ આદમી પાર્ટીના ચાહકો, ગુજરાતમાં બદલાવ લાવવાની ચાહ રાખવા વાળા લોકો બધાને મારી અપીલ છે કે આખા ગુજરાતમાંથી જન ગામે ગામથી માણસો વિસાવદરની અંદર પધારે 31મી તારીખે અને અમારી નામાંકન રેલીમાં સામેલ થાય એવું સૌને મારું આમંત્રણ છે।